છે, પણ વચ્ચે થોડાક સમયથી લગભગ 15 વર્ષથી અમારે કોઈ અડચણ આવવાથી અમે અહીંયા આવવાનું અમારે બંધ થઈ ગયું હતું, પણ આજે નરવદભાઈ અમારે પહેલેથી ઘણા સ્વભાવી પ્રેમી ભાવ ખૂબ જ અમારા ભાવિક હતા, પણ આજે આપણી વચ્ચે નથી, પણ એમના સૂક્ષ્મ સ્વરૂપે આજે આપણી વચ્ચે હાજર છે અને એમના આચાર વિચાર અને એમના સ્વભાવથી આજે આ પર્વ રાખવામાં આવ્યો છે. તો અગારા ગામથી આપણા સાથે વિવેકદાસ સાહેબ પણ આવ્યા છે, અન્ય આજુબાજુથી સંતો પણ આવ્યા છે, પણ મારે એટલું કહેવું છે કે અમારા બાબર કાકા અમારી ઉપર એટલો બધો ભાવ લઈને ચાલતા હતા કે આજે અમને ખૂબ જ યાદ આવે છે કે બાબર કાકા અત્યારે નથી, આસપાસ ક્યાંક ગમે ત્યાં રામદાસ સાહેબને ત્યાં કે અથવા વિવેકદાસ સાહેબને ત્યાં કે ગમે ત્યાં અહીંયા ધીરજદાસ સાહેબને ત્યાં ગમે ત્યાં જો પ્રોગ્રામ હોય તો અહીંયા અમને બાબર કાકા અહીંયા અમને તેડી ચા પાણી કરાવતા, ખૂબ મહેમાન ગતિ કરતા, પણ આજે બાબર કાકાના અમારા સંબંધથી આજે પણ અમે અહીંયા આવ્યા છે, માટે एक घड़ी आदि में पुनियाद जो साधु संगति साध कोटि काटे अपराध. संतोनी गति एवी છે, संतोनी गति एवी છે, ઓળખાણ મોટી ખાણ છે, સંતો રત્નની ખાણ છે, સંતો આપણને ધારે તો આપણને સ્વર્ગે સીધાવે છે, જેમ કે મીરાબાઈ કહે છે અંત સમયે કે મારે સંતો ચરણમાં વાસ. હરેક સંતો અહીંયા ધરતી છોડીને જાય છે અને આવો સંતોની વચ્ચેથી જાય છે, ત્યારે સંતોમાં ઘણો આનંદ કરતા કરતા સ્વર્ગે જાય છે, ત્યારે અંત સમયે એવું કહે છે કે હે પ્રભુ, हे भगवान के मारो संत चरण में वास. संत चरण में એવું તો શું છે કે સંત ચરણ માં વાસ. નરસિંહ મહેતા એમને પણ સંતો ચરણ માં વાસ માંગ્યો છે અને મીરાબાઈએ પણ એક સંતોના ચરણમાં વાસો માંગ્યો છે. કેમ કે एक घड़ी आदि में पुनियाद जो साधु संगति साध कोटि काटे अपराध. एक घड़ी नहीं, एक कलाक नो समय नहीं तो अर्धो कलाक, अर्धा कलाक नो समय नहीं तो 15 मिनिट नो समय लई संतोना चरण में जाजो तो तुम्हारी अनेक जातनी गूंचवण संतोना चरण में जावाथी गूंचवण निकली जाय छे. તમને કોઈ શંકા હોય તો સંતોના ચરણમાં જઈ બેસી જાજો, સંત મહારાજને ત્રિવાર બંદગી કરજો અને પછી તમે કહેજો કે હે સંત ભગવાન, મારે આ વાતની શંકા છે અને મને ઉકેલ લાવો. તો જરૂર સંત દયા કરી તમારો આનો ઉકેલ લાવશે અને તમને ભવબંધનમાંથી ટાળશે. संत एवी वस्तु है कि संत घरो घर मईथी होळियो ठंडी पाड़े छे. संतो अनेक घरोना झगड़ा नु निवारण करे छे अने संतो मुक्ति दाता छे. माटे कीधुं छे कि साधु साधु मुख से कहो पाप भस्म हो जाए. साधु अने संत संत सगाई ए उत्तम सगाई छे. આપણા બાપ
અને આપણા બાપના ભાઈ કાકા થી લઈને આ સર્વે સંસાર એ તો અહીંનું સગું છે, શરીરનું સગું છે. અને અહીંનું સગું આપણને જમીન જાયદાદનો ભાગ માંગશે, પણ સંત કોઈ દિવસ એની પાડોશમાં બેસવાનો કોઈ દિવસ આપણને એથી હટીચાર નહીં કે. અને સંત આપણા યુગે યુગના સંબંધ સાધીને રહે છે. માટે વધારે નહીં કહું, મારે એક વાણી કે આજે પરમ શક્તિ સાઉન્ડ સાતકુંડાથી આપણા જિગ્નેશભાઈ આવ્યા છે. એ પણ ઉત્તમ ગાયક કલાકાર છે અને સાઉન્ડ માસ્ટર પણ છે. સાથે આપણા તબલાના ઉસ્તાદ કીર્તનભાઈ એ પણ બગડાથી આવ્યા છે. અને સાથે ભક્ત મંડળ છે. માટે આજે આ નર્મદભાઈના ઘરે, સનાભાઈને ત્યાં, બાબર કાકાને ઘરે યાદ કરીએ આપણે કે ખૂબ આનંદ રહે, આવો નવો સાથ યુગ યુગ આપણો સાથે રહે, ભેગા રહીએ એવી આશાથી હું એક સાહેબ મને મારા અંતરમાં વાણી લઈને આવ્યા છે. ત્યારે ગુરુની વંદન કરવી છે મારે.